નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું તોરલ। આજનો યુગ એ સ્પર્ધાત્મક યુગ છે અને તમારે સ્પર્ધામાં ટકી રહેવા માટે સતત પ્રયાસો કરવા પડશે। તમારે સફળતાના શિખરો સર કરવા છે તો અથાગ મહેનત કરવી પડશે અને તેના પાયામાં છે શિક્ષણ, બહેતર શિક્ષણ। જો તમે બહેતર શિક્ષણ મેળવી લેશો તો તમારી સફળતાની અડધી રાહ તમે પાર કરી લેશો। અને જ્યારે આ વાત આપણે ગુજરાતની ધરતી પર ઉભા રહીને કરતા હોઈએ તો બહેતર શિક્ષણ માટેના પ્રયાસો માટેની તમારી મહેનત વધી જશે। આવું આજે અમે એટલા માટે કહી રહ્યા છે। એવું કહેવું શા માટે પડી રહ્યું છે? કારણ કે ઉન્નત ગુજરાતની વાતો તો આપણે કરીએ છીએ, પણ શિક્ષણના ક્ષેત્રમાં અન્ય રાજ્યો કરતા ઘણા પાછળ છૂટી ગયા છીએ। આવું અમે એમ જ નથી કહી રહ્યા, એનો કહેવા માટેનો આધાર છે। પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના પ્રશ્નો પર તો આપણે અનેક વખત ચર્ચા કરી જ ચૂક્યા છે અને આજે ચિંતા કરવાનો સમય આવ્યો છે ઉચ્ચ શિક્ષણનો। નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક 2024નો રિપોર્ટ કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યો। ચોંકાવનારી બાબત તેમાં તે સામે આવી છે કે દેશભરની યુનિવર્સિટીઝ અને કોલેજીસનો રેન્ક જે જાહેર કરવામાં આવ્યો છે તેમાં ગુજરાતની યુનિવર્સિટીઝ અને કોલેજીસ માટે રિપોર્ટમાં ખાસ હરખાવા જેવું કશું નથી। આપણે દાવા કરીએ છીએ વૈશ્વિક કક્ષાના શિક્ષણ અને રિસર્ચના, પણ તે દાવા પોકળ સાબિત થયા છે કારણ કે તોતિંગ ફી ઉઘરાવતી ખાનગી યુનિવર્સિટીઝ પણ રેન્કિંગમાં ક્યાંય નથી દેખાઈ રહી। સરકારી યુનિવર્સિટીઝ પણ રેન્કિંગમાં આગળની બદલે પાછળ ધકેલાઈ છે। તો એનઆઈઆરએફ દ્વારા જાહેર કરાયેલો રેન્કિંગ આપણને વિચારવા પર મજબૂર કરી રહ્યો છે કે અનેક દાવાઓની વચ્ચે રેન્કિંગમાં ક્યાંય આપણા સંસ્થાનો આખરે કેમ નથી। આજે આ જ વિષય પર કરીશું મહામંથન। યુનિવર્સિટીઝ અને કોલેજમાં જ્યારે પણ એડમિશનની વાત આવે ત્યારે એ પ્રશ્ન ઉપસ્થિત થાય કે આ યુનિવર્સિટી કેવી છે, આ કોલેજ કેવી છે, આ કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન લેવું જોઈએ કે ન લેવું જોઈએ। જે તે કોલેજ યુનિવર્સિટીનું રેન્કિંગ કેવું છે તે વિદ્યાર્થીઓ અને વાલીઓ ધ્યાને લેતા હોય છે અને એ જ રેન્કિંગને ડિસાઇડ કરે છે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એનઆઈઆરએફના મારફતે। એનઆઈઆરએફ અલગ અલગ સેક્ટરમાં ચોક્કસ ધારાધોરણો સાથે રેન્ક નક્કી કરે છે। તમામ યુનિવર્સિટીઝ, કોલેજ, મેડિકલ, એન્જિનિયરિંગ, લો, એગ્રીકલ્ચર વગેરેનો રેન્ક નક્કી કરે છે અને તમે જાણી શકો છો કે તમારી યુનિવર્સિટી કયા રેન્ક પર છે, કયા પાયદાન પર આવેલી છે। તેના અલગ અલગ પેરામીટર્સ હોય છે જેના આધારે આ રેન્ક નક્કી થતા હોય છે। આજની ચર્ચા પહેલા એ પેરામીટર્સ, ધારાધોરણો કયા છે તે અમે તમને સાદી ભાષામાં સમજાવવાનો પણ પ્રયાસ કરીશું। તો આ પેરામીટર્સ પર નજર કરીએ તો સૌથી પહેલા TLR છે, જેમાં જોવામાં આવે છે કે સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટીનો રેશિયો શું છે। વિદ્યાર્થીઓની સરખામણીમાં ફેકલ્ટીઝ પર્યાપ્ત છે કે નહીં તે તેમાં જોવામાં આવે છે। બીજું મહત્વપૂર્ણ પેરામીટર છે જેમાં જોવાય છે રિસર્ચ પ્રોજેક્ટ વર્ક જે તે સંસ્થાનોમાં કેવું કરવામાં આવ્યું છે। તે આરપીસી હેઠળ જોવામાં આવે છે કે ઇન્સ્ટિટ્યૂટમાં રિસર્ચને લઈને કેવું કામ કરવામાં આવ્યું છે। ત્રીજું મહત્વનું ધારાધોરણ છે GO, એટલે કે ગ્રેજ્યુએશન આઉટકમ શું છે। એનો અર્થ એ છે કે વિદ્યાર્થીઓ ભણે તો છે ઇન્સ્ટિટ્યૂટમાં, પણ તેમાંથી પાસ થયા બાદ તેમને કેવું કામ મળ્યું, મળેલા કામનું શું પેકેજ તે વિદ્યાર્થીઓને મળ્યું। પ્લેસમેન્ટના આધાર પર તેમાં સ્કોર આપવામાં આવે છે। પછી આવે છે OI, જેમાં એ જોવામાં આવે છે કે બીજા દેશોમાં વિદ્યાર્થીઓ કેટલા ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા માટે અપ્રોચ કરે છે। પછી આવે છે પરસેપ્શન, જેમાં જોવામાં આવે છે કે જનતાની જે તે ઇન્સ્ટિટ્યૂટને લઈને શું ધારણા છે, શું માન્યતા છે, સાથે જ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી શું માને છે સંસ્થા માટે। આ તમામ ધારાધોરણોનો આધાર લઈને એનઆઈઆરએફ રેન્કિંગ નક્કી થાય છે। સાદી ભાષામાં સમજતા એટલું તો બેશક આપને પણ લાગ્યું હશે કે આ મહત્વપૂર્ણ આયામો છે, પણ આ મહત્વપૂર્ણ આયામો આપણા રાજ્યના ઉચ્ચ શિક્ષણના સંસ્થાનો અન્ય રાજ્યોના સંસ્થાનોની સરખામણીએ ક્યાંક ચૂકી રહ્યા છે। આવું કેમ થયું એ આજે આપણે સમજવાનો પ્રયાસ કરવો છે અને એના માટે આજની ચર્ચામાં આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ચૂકી છે। સ્વાગત કરીશું તેમનું। આપણે ભાજપમાંથી નેતા ઉર્વેશભાઈ કંઠારિયા આપણી સાથે ચર્ચામાં સહભાગી થયા છે। ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી છે આપણી સાથે। ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર MN પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને સાથે જ ફોરમ ઓફ પ્રાઇવેટ યુનિવર્સિટીના સેક્રેટરી જનક ખાંડવાલા પણ આપણી સાથે જોડાઈ ગયા છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ। જનકભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ। જે એનઆઈઆરએફ દ્વારા મતલબ જે જાહેર કરવામાં આવ્યો છે રિપોર્ટ, જે રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા છે,
ગુજરાતમાં રહીને ગુજરાતની યુનિવર્સિટીઝ માટે કોલેજીસ માટે જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ તો ઉચ્ચ શિક્ષણમાં એ રેન્કિંગની દ્રષ્ટિએ ઘણા બધા આપણે પાછળ રહી ગયા છે. શું કારણો લાગી રહ્યા છે આપને? ખાસ તો યુનિવર્સિટીને આપણે સૌથી પહેલા બે અલગ અલગ કેટેગરીમાં વહેંચી અને અલગ અલગ રીતે વાત કરીએ. હાજી. સૌપ્રથમ હું ખાનગી યુનિવર્સિટીની વાત કરું કે ભાઈ ખાનગી યુનિવર્સિટીમાં ગુજરાત ક્યાં છે અને ત્યાં છે તો કેમ છે અને કારણો શું છે. જી. ગુજરાત રાજ્યની અંદર સેલ્ફ ફાઇનાન્સ એજ્યુકેશન અને પ્રાઇવેટ યુનિવર્સિટીનું શરૂઆત ઘણી મોડી થઈ છે અને ખાસ કરીને પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જે મોટાભાગની છે એની મંજૂરી લગભગ છેલ્લા 3 કે 4 વર્ષમાં જ મળી છે. એટલે બીજી ભાષામાં આપણે એવું કહી શકાય કે ગુજરાતની મોટાભાગની જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે એ પોતાની બાળ્ય અવસ્થામાં છે. હવે એનઆરએફના જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયાની અંદર હમણાં આપે જ બતાવ્યું એ મુજબ તમને કહું કે સૌથી પહેલો ક્રાઇટેરિયા આવે છે કે તમારું ગ્રેજ્યુએશન આઉટકમ, એમાં મેજર પાર્ટ છે પીએચડી વાળું. હવે પીએચડી એ કોઈ સામાન્ય વસ્તુ નથી કે તમે જ્ઞાન તરત આપી દીધી. એ દરેકે દરેક જે પીએચડી સ્કોલર છે એ પીએચડી સ્કોલરે ક્યારે એડમિશન લીધું છે, એના રિસર્ચ ગાઈડ કોણ છે, એને કેટલું રિસર્ચ કર્યું છે, એ બધી વસ્તુ ધેટ વિલ ટેક સમ ટાઈમ. બરાબર. એટલે જો યુનિવર્સિટી મોડી શરૂઆત થઈ હોય તો સ્વાભાવિકપણે કે એના પીએચડીના છોકરાઓ ઓછા હોય, વિદ્યાર્થીઓ ઓછા હોય. બરાબર. હવે એના ઘણા બધા ક્રાઇટેરિયા, અત્યારે કોઈ કોલેજ હોય એ પોતે યુનિવર્સિટીમાં કન્વર્ટ થઈ હોય તો કોલેજની પોતાની જે ઉપલબ્ધિ હતી એ પોતાના ક્રાઇટેરિયા હતા, બધા ક્રાઇટેરિયા બંધ થઈ ગયા અને હવે એ પ્રાઇવેટ યુનિવર્સિટી ઉપર આવી ગયું છે. એટલે પ્રાઇવેટ યુનિવર્સિટીની જે શરૂઆત ગુજરાત રાજ્યની અંદર મોડી થઈ છે, બરાબર છે, એના કારણે તમને કહું કે ઘણો બધી વસ્તુનો આપણને હજી આગળ જવાનું બાકી છે. પરંતુ એમાં પણ ઘણી બધી સંસ્થાઓ, ઘણી બધી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ એગ્રેસિવલી કામ કરીને ઘણું સારું કામ કર્યું છે. કે ધારો કે અત્યારે નિરમા યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, પીડીપીયુએ પોતે પણ 100 થી 150 ની વચ્ચે ઓવરઓલ રેન્કિંગમાં પ્રાપ્ત કર્યું છે. અને સ્પેસિફિકલી પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે રિપોર્ટનો તો પારુલ યુનિવર્સિટી ગયા વર્ષે તમને કહું કે 150 થી 200 ની રેન્કની અંદર હતા. તેમણે વધુ સારી રીતે મહેનત કરી, વધારે એફર્ટ મૂક્યા અને આજની તારીખમાં એ લોકો 100 થી 150 ના રેન્કમાં છે તમને કહું. એટલે દરેક વ્યક્તિ, દરેક સંસ્થાઓ જેમ જૂની જતી થાય છે તેમ એમની પાસે અનુભવ આવે છે અને એ અનુભવ ના આધારે એ લોકો પોતપોતાની જાતે તમને કોઈ અલગ અલગ ક્રાઇટેરિયા ઉપર કામ કરી અને રેન્કિંગમાં આગળ સ્થાન મેળવતા હોય છે તમને કહું. તો જનકભાઈએ જે રીતે વાત કરી છે કે ખાનગી યુનિવર્સિટી હજી શરૂઆતના તબક્કામાં છે એટલા માટે સમય લાગી રહ્યો છે, પરંતુ આપણે સરકારી યુનિવર્સિટીને લઈને પણ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે, તેના પર પણ આપણે વિચારવું પડશે. પટેલ સાહેબ, આપની પાસે હું આવવા માંગીશ. ગુજરાત યુનિવર્સિટીની જયારે આપણે વાત કરીએ છીએ તો ગુજરાત યુનિવર્સિટી એકમાત્ર એવી યુનિવર્સિટી છે જે સતત 5મી વખત ટોપ 100માં તો આવી ચૂકી છે. પરંતુ અન્ય યુનિવર્સિટીઝની વાત કરીએ, સરકારી યુનિવર્સિટીઝને લઈને પણ સવાલો છે. ખાનગી યુનિવર્સિટીમાં એટલી તોતિંગ ફી વસૂલવામાં આવે છે છતાં પણ જેને કહેવાય કે આગળના ક્રમમાં નથી આવી શકી. રેન્કિંગની દ્રષ્ટિએ ઉચ્ચ શિક્ષણમાં ઘણું બધું વિચારવું પડે તેવું લાગી રહ્યું છે. પટેલ સાહેબ, શું લાગે છે કે ક્યાં કચાશ રહી છે આખરે? સર્વે શ્રોતા મિત્રોને અને પેનલ મેમ્બરને મારા દિલથી નમસ્કાર. એક અતિ મહત્વના ટોપિક ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે એજ્યુકેશન અને ક્વોલિટી ઓફ એજ્યુકેશન. એનઆઈઆરએફ અને નેક એ ક્વોલિટી પેરામીટરના બે મહત્વના અંગો છે અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી એનઆઈઆરએફ લગભગ છેલ્લા કેટલાય વર્ષોથી રેગ્યુલર પણ એમ કે જાહેર કરવામાં આવે છે. અને આપણે આ વખતે જોયું કે ગુજરાત યુનિવર્સિટી નો ડાઉટ એક યુનિવર્સિટી તરીકે એમાં આવી જરૂર છે, પણ એનું રેન્કિંગ થોડું પાછળ ગયું છે. હમણાં શ્રી જનકભાઈ કહેતા તે પ્રમાણે ઘણી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ ચોક્કસપણે પાછળ રહે અને સમજી શકાય એવું છે, કારણ કે બધી બાલ્યાવસ્થામાં છે. પણ જે સરકારી યુનિવર્સિટીઓ છે કે જ્યાં ખરેખર આપણે પહેલો મુદ્દો જે કહ્યો એનઆઈઆરએફનો કે સ્ટાફ સ્ટુડન્ટ રેશિયો, એ રેશિયો અથવા તો ઘણી જગ્યાએ તો પ્રોફેસરની જગ્યાઓ જ ભરેલી નથી હોતી. અને આ ન ભરેલી હોય તો નેચરલી ઘણી જગ્યાએ તો સાયન્સ ફેકલ્ટી હોય, ફિસ્ટની ગ્રાન્ટ લેવાની હોય, જેના આધારે આપણું રિસર્ચ આગળ વધવાનું હોય, એ આપણને મળતું નથી. તેમ છતાં સ્ટેટ યુનિવર્સિટીઓમાં ઘણું બધું ફંડિંગ આવે છે અને પ્રોફેસરો પણ ઘણા સિનિયર છે. તેમ છતાં એવું આપણે ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ કે કદાચ જે કંઈ રિસર્ચ થઈ રહ્યું છે એ હાઈ ક્વોલિટી રિસર્ચ નહીં હોય. એચ ઇન્ડેક્સ જેનો ઓછો હોય, I10 ઇન્ડેક્સ ઓછો હોય, અથવા તો જેને આપણે એમ કહી શકાય કે સમાજ ઉપયોગી રિસર્ચ થઈ રહ્યું નથી, અથવા તો સરકારની જે પોલિસીઓ છે એના ઉપર રિસર્ચ થઈ રહ્યું નથી. અને આના કારણે બીજી બધી યુનિવર્સિટીઓમાં કદાચ
સ્ટાફ સ્ટુડન્ટ રેશિયો બહુ જ સારો કહી શકાય એવો હોય છે. ઘણી જગ્યાએ 2, 5, 10 વિદ્યાર્થી વચ્ચે એક પ્રોફેસર હોય છે. આપણે કદાચ એનાથી ઘણો ઊંચો છે. બીજું, જે કંઈ રિસર્ચ માટે જરૂરિયાત છે એવી લેબોરેટરીઓ હવે યુજીસીએ કમ્પલસરી કર્યું છે કે દરેક યુનિવર્સિટીને R&D સેલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન લેબ સાથે સાથે ટિંકરિંગ લેબ, એવી AR/VR લેબ, 3D પ્રિન્ટિંગ લેબ કે જે પેરામીટરો, અને બીજું એક રિસર્ચ પાર્ક. ઘણી બધી IITમાં રેન્કિંગમાં આગળ કેમ છે? કારણ કે એ ઇન્ડસ્ટ્રી સાથે ટાઈપ છે અને ઇન્ડસ્ટ્રીની જે કંઈ પ્રોબ્લેમ કે ઇસ્યુ છે રિસર્ચ માટેના, એ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના કેમ્પસમાં રિસર્ચ પાર્ક વચ્ચે રહીને સોલ્વ કરવામાં આવે. અને આ રીતે એમનું રિસર્ચની ક્વોલિટી અને જેને ક્વોન્ટિટી પણ કહી શકાય કે નંબર ઓફ પેપર, પેટર્ન, એવું ઘણું બધું બહાર નીકળે છે. એના કારણે એ લોકો IIT, NIT ચોક્કસપણે આગળ છે. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ કે સ્ટેટ યુનિવર્સિટીની એક મર્યાદા આ છે કે સ્ટાફ સ્ટુડન્ટ રેશિયો એટલો બધો નથી. બીજું, જે સગવડતાવાળી લેબોરેટરી જોઈએ, એ કદાચ લેબોરેટરી કોઈ ફંડમાંથી એસ્ટાબ્લિશ કરી હોય તો એને મેન્ટેન કરવા માટેનો મિકેનિક કે એવા કોઈ આપણને તેને ટેકનિકલ કહી શકાય એવો સ્ટાફ પણ નથી. અને ત્રીજો મુદ્દો તો જે સ્ટાફનું ડિવોશન આવે છે કે જ્યાં જ્યાં રિસર્ચ ઓરિએન્ટેડ, ખાસ કરીને રેસિડેન્શિયલ કેમ્પસ હોય છે કે પ્રોફેસરો કેમ્પસમાં જ રહેતા હોય છે અને વિદ્યાર્થીઓ ઓવરનાઇટ રાત્રે પણ રિસર્ચ કરતા હોય. આપણે IISc બેંગ્લોરની વાત કરીએ તો 24 કલાક એની લેબોરેટરી ખુલ્લી જ હોય છે. છોકરાઓ રાત્રે પણ કામ કરતા હોય છે. પ્રોફેસર પણ સાયકલ ઉપર જઈને લેબમાં છોકરાઓ જોડે બેસતા હોય છે. એવા પ્રકારનું કલ્ચર કદાચ ગુજરાતમાં આપણે એવું કેળવી નથી શક્યા અથવા જોવા નથી મળી રહ્યું. નો ડાઉટ હું એવું ન કહી શકું કે હું જયારે VC હતો ત્યારે 2-3 પ્રોફેસરો પર મારું ઓબ્ઝર્વેશન હતું કે વહેલી સવારે પણ છોકરાઓ જોડે બેસીને રિસર્ચમાં કામ કરતા હતા. પણ આપની વાત સાચી છે કે આપણું જે માઇન્ડસેટ છે રિસર્ચ માટેનો, એ એટલો બધો નર્ચર નથી કરી શક્યા. અને ખાસ કરીને જે NIRF છે એમાં ઘણા બધા પેરામીટર છે જે આપણે ગણાવ્યા, અને પ્રમોટ થાય અને સારી રીતે દેખાવ કરી શકીએ માટે ગુજરાત લેવલે GIRF નામનું પણ આપણે એક અભિયાન ચલાવ્યું હતું અને દરેક યુનિવર્સિટીને તક આપતા હતા કે આપણી એક રિહર્સલ થઈ જાય. અનફોર્ચ્યુનેટલી હમણાંથી GIRFનું રેન્કિંગ કદાચ બંધ છે, પણ એ જ્યારે હતું ત્યારે કોઈ જગ્યાએ સુધારવાની તક આપણને જે હતી એ એના થ્રુ જાણવા મળતી હતી. એટલે આ રીતે નો ડાઉટ KCG દ્વારા પ્રયાસ થયેલો, પણ હમણાંથી કદાચ એ આગળ નથી ચાલતો એવું મારું માનવું છે. બાકી તો સ્ટેટ યુનિવર્સિટીઓમાં સ્ટાફ ઘણો જૂનો છે, સારું કરી શકે એમ છે. અનફોર્ચ્યુનેટલી બીજી બધી સગવડતાઓ અને ઘણી જગ્યાએ તો ફંડિંગથી સાથે સાથે ફ્રીડમ પણ નથી હોતી કે ઘણી જગ્યાએ તો રજાઓ ન મળે, પેપર વાંચવા જવા માટે સબાટિકલ લીવ છે. આ ઘણું બધું હોય છે કે જે રિસર્ચ સાથે જોડાયેલું છે. અને રિસર્ચ એક જ પેરામીટર નથી, તમારું પરસેપ્શન પણ આપે જે વાત કરી પ્રમાણે કે આપની યુનિવર્સિટી વિશે બીજા શું માને છે, બીજા તમારી યુનિવર્સિટીમાં શું કામ પ્રવેશ લે, આ બધા પેરામીટર છે એને સારી રીતે કેળવવા જોઈએ. ઘણી બધી આપણી સ્ટેટ યુનિવર્સિટીને દુઃખ સાથે કહેવું પડે કે આપણા વિદ્યાર્થીઓ નો ડાઉટ એમના પ્રશ્નો લઈને આવે છે, પણ એ વાતાવરણને એટલું બધું ડિસ્ટર્બિંગ રાખે છે કે ઘણીવાર બહારના અમુક લોકો એવું સમજે કે આવી સ્ટેટ યુનિવર્સિટીમાં જઈશું તો ત્યાં ઉબાળો વધારે હોય છે ભણવા કરતા. એટલે આ બધા પેરામીટર વિદ્યાર્થી આગેવાનોને હું દોષ નથી દેતો, એમની પણ રજૂઆતો સાચી હોય છે, પણ જે રીતે સમયનો બગાડ થતો હોય છે અને કદાચ એ રીતે કોઈ દબાણમાં રહીને કામ કરવું પડતું હોય એવું હું માનું છું. બાકી તો આપણામાં પણ એટલું પોટેન્શિયલ છે. સુધારવાની જે જરૂર છે ફંડિંગની છે, સુધારવાની જરૂર છે એ બિલોંગિંગનેસની છે, સુધારવાની જરૂર છે એ કેમ્પસમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન લેબથી માંડીને બધી લેબ ડેવલપ કરવાની છે, અને બીજું છે સ્ટાફ સ્ટુડન્ટ રેશિયો, એ આપણે સુધારવાનો છે. હું કહું કે આમાં કરીએ તો આપણે હાલ લેકિંગ છીએ, એટલા માટે રેન્કિંગમાં પણ આપણે લેકિંગ છીએ. ઓવર ટુ યુ. જી મનીષભાઈ, નેશનલ રેન્કિંગની આપણે જ્યારે વાત કરીએ છીએ, જ્યારે આવા આંકડા સામે આવે, જ્યારે આ લિસ્ટ સામે આવે, તો સ્વાભાવિક ઘણો બધા વિચારો આપણને થતા હોય છે. જે આયામો, જે ધારાધોરણો, જે પેરામીટર્સને ધ્યાને રાખવામાં આવતા હોય છે, જે શરૂઆતમાં પણ આપણે દર્શકો સુધી પહોંચાડ્યા કે કયા કયા પેરામીટર્સ, એ પેરામીટર્સમાં શા માટે ચૂકી જવાયું? કારણ કે એ તો મહત્વપૂર્ણ આયામો છે. એ આયામો વગર તો ઉચ્ચ શિક્ષણ આપણે વિદ્યાર્થીઓને સારી રીતે આપી જ ન શકીએ, અને એમાં કમ્પેરેટિવલી આપણે ઘણા બધા પાછળ રહી ગયા છીએ. તોરલબેન, આજે અતિ અગત્યનો સમગ્ર રાજ્યના લગભગ દરેક ગામ અને દરેક તાલુકા અને દરેક જિલ્લાને સીધો સ્પર્શતો, એટલે કે ગુજરાત માટે પાયાના ઉચ્ચ શિક્ષણના મુદ્દા ઉપર આપણે આ ચર્ચામાં ભેગા થયા છે. પેનલના તમામ વરિષ્ઠને મારા નમસ્તે. પણ મૂળભૂત રીતે વાત એ છે કે આ કોઈ સમય એવો છે ગુજરાત માટે ચેતી જવાનો સમય છે.
આપણે એનઆઈઆરએફ નું રેન્કિંગ આવે, રિપોર્ટ આવ્યો, આંકડાની માયાજાળ આવી, આંકડાની સામે આવી, રેન્ક આગળ ગયો, પાછળ ગયો, સમાવેશ થયો કે નહીં, પણ એના કરતા એ રિપોર્ટ ઉપર કામ પહેલા પણ કરવું પડે, રિપોર્ટ આવ્યા પછી પણ કામ કરવું પડે. વેર વી સ્ટેન્ડ, બેઝિકલી આ માપદંડનો આધાર એ છે કે તમે ઉચ્ચ શિક્ષણમાં ક્યાં છો, તમારી ઇન્સ્ટિટ્યૂટ ક્યાં છે, તમારી ઇન્સ્ટિટ્યૂટમાં તમારું લેવલ જે આવે છે એ બીજાનું કેમ આગળ જઈને તમારું શું. સ્પર્ધાત્મક વાતાવરણ ઉભું કરવા માટે આ રેન્કિંગ સિસ્ટમ છે, અને આ રેન્કિંગ સિસ્ટમના આધારે આપણે સતત ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી સ્ટેટની આવી છે 100માં, 1 થી 100માં, પણ એનું જોવો તો ગુજરાતની જૂનામાં જૂની અને મોટામાં મોટી એક સમયની યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીનો રેન્ક ઘણો પાછળ ગયો છે, એનો સ્કોર સુધર્યો છે, પણ ઓવરઓલ રેન્કિંગ એનું સતત ઘટતું ગયું છે. એટલે કે આપણે સતત પાછળ ધકેલાતા ગયા છીએ, અને આ પાછળ ધકેલવા પાછળની આપણે વાસ્તવિકતા સમજવા જેવી છે. 55% જેટલા અધ્યાપકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. એટલે આ જગ્યાઓ રાજ્યની યુનિવર્સિટીઓમાં જગ્યાઓ ખાલી હોય લાંબા સમય સુધી, અને એમાં પણ જે અધ્યાપકોની નિમણૂક થાય એ નિમણૂકમાં જે પ્રકારના માપદંડોની છૂટછાટ લેવામાં આવે છે, એટલે કે કાગળ ઉપર દેખાતા માપદંડો હોય પણ વાસ્તવિકતામાં એ માપદંડ ન હોય, એટલે દબાણ હેઠળ ફેકલ્ટીનું જે પરિસ્થિતિ ઉભી થાય છે એના કારણે આજે સ્ટુડન્ટ ટીચર રેશિયોની તો અસર આવે છે, પણ એ ફેકલ્ટી પણ જે પરફોર્મ કરવું જોઈએ પરફોર્મ નથી કરી શકાતું, અને એની અસર સીધા પર રેન્કિંગ ઉપર આવે છે. બીજી વાત સૌથી મોટી પટેલ સાહેબે બહુ સરસ વાત કીધી કે ડોક્ટર હેમંત પટેલ સાહેબે જે વાત કીધી છે બહુ વાસ્તવિક વાત છે કે આપણે એવી ઇકોસિસ્ટમ જે શોધ અને સંશોધન માટેની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટેનું વાતાવરણ કરવું જોઈએ નથી કરી શકા. ગુજરાત એ ઔદ્યોગિક સાહસિક રાજ્ય છે, આપણા ડીએનએ ની અંદર વેપાર ઉદ્યોગ છે, આપણે સારામાં સારી ઇન્ડસ્ટ્રીઝ આપણી ગુજરાતમાં છે. એ ઇન્ડસ્ટ્રીઝનું એટલું મોટું નામ છે કે દેશના અનેક ગ્રેજ્યુએટોને એ રોજગાર આપે છે, પણ એ રોજગાર આપનારી સંસ્થાઓમાં જયારે આપણે જોવા જઈએ તો ક્યુસી ની અંદર એટલે ક્વોલિટી કંટ્રોલની અંદર અહીંયા આપણા ગ્રેજ્યુએટ ને આપણા પોસ્ટ ગ્રેજ્યુએટનો સમાવેશ કેમ નથી થતો એ પણ આપણે વિચારવું પડશે. એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટિટ્યૂટ લિંકેજીસ, એટલે કે શૈક્ષણિક સંસ્થા એની સાથે ઉદ્યોગને કેવો મેન પાવર જોતો છે. આપણી આગળ દુઃખ સાથે તોડલ કેવું પડે. વીટીવીના માધ્યમથી હું પણ ગુજરાતનો એક લાંબા સમયથી શિક્ષણ ક્ષેત્રે કામ કરતો, અને આપણને ચિંતા થાય એવી વિષય છે કે આપણા અભ્યાસક્રમોમાં બદલાવ લાવવામાં વર્ષો જતા રહે. અનેક પ્રકારની કોમ્પ્લેક્સ પદ્ધતિના કારણે આપણો અભ્યાસક્રમ એ આધુનિક માપદંડ પ્રમાણે થતો નથી. એટલે કે ઔદ્યોગિક એકમોને જે પ્રકારનો મેન પાવર જોતો છે એ મેન પાવર આપણે સમાવેશ નથી કરી શક્યા, અને એના કારણે ઔદ્યોગિક એકમો જયારે ઇન્ટરવ્યુ લેવા આવે આપણા કેમ્પસમાં ત્યારે આપણા વિદ્યાર્થીઓનું પોટેન્શિયલ હોવા છતાં આપણા ગુજરાતના યુવાન યુવતીઓનું પોટેન્શિયલ ઘણું છે, પણ એને અભ્યાસક્રમની એ ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ બેઝ ઉપરનો જે અભ્યાસક્રમ હોવો જોઈએ એ અભ્યાસક્રમમાં આપણે ક્યાંક લેકિંગ થઈ છે. બીજા નંબરની વાત એ છે કે આપણે આપણી ઇકોસિસ્ટમની અંદર વિદ્યાર્થીઓને પ્રેઝન્ટેબલ બનાવવાની બહુ મોટી તકલીફ છે. એટલે કે રિસર્ચ સાથે જોડવામાં હું આ તબકે એક સૌથી યાદ કરી 2 યુનિવર્સિટીના દાખલા આપીશ. એક યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર એનડીઆરએફ નેશનલ ડ્રગ રિસર્ચ ફાઉન્ડેશનમાં ડોક્ટર અનામિક શાહ કરીને અહીંયા કેમેસ્ટ્રી વિષયના નિષ્ણાત હતા અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે નિવૃત્ત થયા. ડોક્ટર અનામિક શાહે અહીંયા એક મોડેલ બનાવ્યું હતું. એ મોડેલમાં 33% યુનિવર્સિટીને રિકરિંગ ખર્ચ મળે, 33% એ જે રિસર્ચમાં કામ કરતા વિદ્યાર્થીઓને મળે, અને 33% જે રિસર્ચમાં માર્ગદર્શન આપીને આખી વ્યવસ્થા સંભાળે છે જે અધ્યાપકો જોયા એને મળે. આ મોડેલના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કેમેસ્ટ્રી વિભાગનું અને એનડીઆરએફનું એક અતિ ઉત્તમ કક્ષાનું ઇન્ટરનેશનલ કક્ષાની ફાર્મસીની કંપનીઓએ આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મોટા પાયે દાન આપીને આધુનિક આપણા વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં યોગદાન આપ્યું. એવું ને એવું એક બીજી પ્રકારનું ભાવનગર યુનિવર્સિટીમાં ડોક્ટર નિશિત દેસાઈ જે અત્યારે એમિરેટસ પ્રોફેસર તરીકે રાષ્ટ્રીય કક્ષાએ કામ કરી રહ્યા છે, ઇન્ટરનેશનલ જર્નલના એડિટર બન્યા. આપણા સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. એ ડોક્ટર નિશિત દેસાઈ ભાવનગર યુનિવર્સિટીની જે આધુનિક લેબોરેટરી બનાવી એને જે રિસર્ચ અને ડેવલપમેન્ટના વર્ક શરૂ કરાવ્યા એના કારણે વિદ્યાર્થીઓમાં એક નવા પ્રકારની પદ્ધતિ શરૂ થઈ, અને એના કારણે એક રિસર્ચમાં આવા તો ઘણા અધ્યાપકોનું ગુજરાત યુનિવર્સિટીના અને અન્ય યુનિવર્સિટીના આપણે કહી શકીએ, પણ એ સાતત્ય સાથે આપણે એ દિશામાં કામ કરશું તો થઈ શકે. મારી એક વિનંતી આપના માધ્યમથી જયારે ડોક્ટર હેમંત પટેલ સાહેબ જે જનકભાઈ છે, જનકભાઈ બી એક સરસ મજાનું નવી યુનિવર્સિટીઓમાં નવું કામ કરી રહ્યા છે, ત્યારે આપણે કોઈ ક્રિટિસાઇઝની દ્રષ્ટિએ નથી કહેતા કે ખાનગી યુનિવર્સિટીઓ હમણાં આવી બાલ્ય અવસ્થામાં છે. બાલ્ય અવસ્થામાં નથી. અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા જે પ્રમાણમાં છે બહોળા પ્રમાણમાં સેન્ટર ઓફ એક્સેલન્સ કેવી રીતે મળે? જો બાલ્ય અવસ્થામાં હોય તો એને સેન્ટર ઓફ એક્સેલન્સ કેવી રીતે મળે જનકભાઈ?
મને એમ સમજાવો કે સેન્ટર ઓફ એક્સેલન્સ એમને મળ્યું એ રાતોરાત મળ્યું છે કે નથી મળ્યું? જો એ રેન્કિંગની દ્રષ્ટિએ બાલ્ય અવસ્થામાં હોય તો એમને સેન્ટર ઓફ એક્સેલન્સ જે આપવામાં આવ્યું એ કેટલી વ્યવસ્થાના ભાગરૂપે આપવામાં આવ્યું છે? જો એ અતિ ઉત્તમ કરતા હશે તો સેન્ટર ઓફ એક્સેલન્સ મળ્યું તો એ આપણે સાચું માનીએ, તો એનઆરએફમાં એ નિષ્ફળ ગયા છે અને મોટી ફી વસૂલે છે એ વાસ્તવિક વાત છે. અને જો સેન્ટર ઓફ એક્સેલન્સ ખોટું અપાણું છે અને બાલ્ય અવસ્થામાં છે તો સેન્ટર ઓફ એક્સેલન્સના નામે એમને ફી લેવાનો જે લાયસન્સ આપવામાં આવ્યું છે એ ખોટું આપવામાં આવ્યું છે. વાસ્તવિકતા આપણે એ છે હકીકતમાં કે ગુજરાતની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાની અંદરની જે વ્યવસ્થા છે આખી એની ઇકોસિસ્ટમ આપણે એવી ડેવલપ કરવી પડશે. બીએ બીકોમ ની સાથે જે વ્યવસ્થાની અંદર આપણે જોડવાના છે. આપણે એમ કહીએ કે ખાલી આ સાયન્સ પૂરતું છે એવું નથી. આપણે રિસર્ચ અને ડેવલપમેન્ટને એવું માનીએ છીએ કે સાયન્સ સાથે જોડાયેલું છે, માત્ર સાયન્સ સાથેનું નથી. આની સાથે સાથે ધારો કે કોમર્સનો ગ્રેજ્યુએટ કોઈ સરસ મજાનું આપણે સ્ટેટિસ્ટિકમાં અને બિઝનેસ મેથ્સમાં કે પછી એકાઉન્ટન્સીમાં સરસ કામ કરે તો એ પણ રિસર્ચ સારું કરી શકે છે નેશનલ લેવલે. કારણ કે ગુજરાતીઓમાં તો ફાઇનાન્સ સેક્ટર એ ગુજરાતીઓની કોર વેલ્યુ કહેવાય. આ બધી વસ્તુને આપણે વાસ્તવિકતા સમજવી હોય. એનઆરએફના રેન્કિંગના જે માપદંડો છે એના ઉપર યુનિવર્સિટીઓએ સતત કામ કરવું પડશે. આપણી એક પણ કોલેજીસ એમાં આવતી નથી. જીટીયુ જે એક તરફ બીજા ટોપ ઉપરની વાત કરીએ છીએ આપણે, જીટીયુ 2007 થી આજે 24માં છે, 17 વર્ષથી આ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને એ બાલ્ય અવસ્થા કહેવાય? તો બાલ્ય અવસ્થા ન કહેવાય તો જીટીયુ માત્ર એક ફાર્મસી પૂરતી જે રેન્કિંગમાં આવી છે, બીજી કોઈ જગ્યા નથી. ટેકનોલોજીકલ યુનિવર્સિટી રાજ્યની સૌથી વધુ સંખ્યા ધરાવતી સંલગ્ન કોલેજ ધરાવતી સૌથી મોટી અમરેલા કહેવાય, જ્યાં હાઈએસ્ટ એફિલેટેડ કોલેજીસ છે. એ જીટીયુની અત્યારે સ્થિતિ જોવો તમે. તો આપણે આ બધી વાસ્તવિકતા ઉપર જવું પડશે અને વાસ્તવિકતાના આધારે કામ કરશું તો એનઆરએફનો ફાયદો. આપણે 24માં ચર્ચા કરીએ, 23માં કરતા હોય, 25માં એ જ કરવાની હોય તો એનઆરએફનો ફાયદો નથી. પણ વીટીવીએ જયારે આ ચર્ચા રાખી તો એનઆરએફના રેન્કિંગના આધારે વોટ નેક્સ્ટ, આપણે શું સુધારી શકીએ અને સુધારવા માટે સરકારનું કેવું ઓપન માઇન્ડ છે એ બંને દિશામાં જો આપણે સામે આખી સિસ્ટમ બનાવશું તો મને એમ લાગે છે કે એનઆરએફની નેક્સ્ટ આપણે 25માં ચર્ચા કરશું હતું ત્યારે ઘણી બધી સંસ્થા ગુજરાતની ઉચ્ચ શિક્ષણમાં આગળ આવી છે ને સારી રીતે શૈક્ષણિક વ્યવસ્થાનું સંચાલન કરતી હશે. મનીષભાઈના સવાલનો એક જ લીટીમાં ખાલી જવાબ આપવા માંગી છું કે મનીષભાઈ જે સેન્ટર ઓફ એક્સેલન્સની વાત કરી છે, ખૂબ જ સુંદર વાત કરી છે. તમને કહું બરાબર છે, એટલે આપનું માયાળું ધ્યાન દોરું કે ગુજરાત સરકારે ટોટલ 7 યુનિવર્સિટીઓને સેન્ટર ઓફ એક્સેલન્સનો દરજ્જો આપ્યો છે, જેમાંથી 4 યુનિવર્સિટીઓ નિરમા, પીડીપીયુ, ચારુસેટ અને ડીડીઆઈડીએ એનઆરએફમાં રેન્કિંગ મેળવ્યું છે. નિરમા અને પીડીપીયુ 100 થી 150 ની અંદર અને ચારુસેટ અને ડીડીઆઈટીએ 150 થી 200 ની અંદર મેળવ્યું છે. એટલે સેન્ટર ઓફ એક્સેલન્સ આપવામાં ક્યાંય ભૂલ થઈ નથી. અને બીજી વસ્તુ જે બાળ અવસ્થાની વાત કરી એ મોટાભાગની યુનિવર્સિટીઓ છેલ્લા 4 વર્ષમાં આવેલી છે એની ઉંમર બાળી અવસ્થા જ કહેવાય. એટલે 4 વર્ષથી ઓછી ઉંમરની જે યુનિવર્સિટી છે આપણે તમામ યુનિવર્સિટીની વાત કરવી છે એટલા માટે કદાચ મને લાગે છે ઓવરઓલ વાત કરવી પડશે આપણે. ઉર્વેશભાઈ, વૈશ્વિક કક્ષાએ ચમકવાની આપણે વાત કરતા અન્ય રાજ્યો કરતા પણ પાછળ ઉચ્ચ શિક્ષણમાં છીએ. રેન્કિંગની દ્રષ્ટિએ ઘણા બધા પાછળ છે. 100ની પાછળ આવવું, 100 થી 150માં આવવું, એકાદ યુનિવર્સિટીને વાત કરતા ટોપ 100માં આપણે નથી આવી શકતા. તો સ્વાભાવિક અન્ય રાજ્યો અને અન્ય રાજ્યના વિદ્યાર્થીઓને વધુ લાભ મળી રહ્યો છે. આપણા વિદ્યાર્થીઓ કેમ પાછળ રહી રહ્યા છે? સુજ્ઞ પેનલને નમસ્તે. અને ખૂબ જ પ્રસ્તુત મુદ્દાઓ આજે આવ્યા છે અને પૃથક્કરણ સાથે આવ્યા છે અને દરેક મુદ્દાની સ્ટ્રેન્થ છે, વીકનેસ છે અને આપણે આ ગુજરાતની શૈક્ષણિક અસ્મિતાની વાત કરીએ છીએ. અને તોરલબેન આપે જેમ જણાવ્યું તો આપણે એક ઓવરઓલ ચિત્રની વાત કરીએ છીએ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્કે જ્યારે આજે રેન્કિંગ જાહેર કરેલા છે તો આપણી પહેલી પ્રાથમિકતા એ છે કે એનું ઓવરઓલ મેક્રો એનાલિસિસ થાય અને માહિતી. આપણે સૂક્ષ્મ મુદ્દાઓ ઘણા જોયા અને બધા સ્વીકૃત મુદ્દા છે કારણ કે એ સુધારાલક્ષી વ્યવસ્થા છે. શિક્ષણ એટલે સતત સુધારો થાય, પરંતુ મેક્રો વ્યૂ શું છે એ આપણે જાણવાની જરૂર છે. એટલે મારો પ્રયત્ન એ રહેશે કે ખરેખર મેક્રો વ્યૂ સ્ટેટિસ્ટિકલી અને ઇન્ફોર્મેશનની દ્રષ્ટિએ ખરેખર શું છે, એટલે માહિતી ઉપર અમારું ફોકસ છે આજે. તો સૌથી પ્રથમ એ કહેવાનું છે કે 12 કેટેગરીમાં રેન્કિંગ જાહેર થાય છે. 12 કેટેગરીમાં પહેલા 100 રેન્ક જાહેર થાય છે અને એમાં ગુજરાતની 31
સંસ્થાઓએ સ્થાન ગ્રહણ કર્યું છે. કેટેગરી વાર 3 સંસ્થા ટોપ 100માં આવેલી છે. એટલે ભારતમાં રાજ્યો છે એની સરેરાશ ટકાવારી પ્રમાણે ગુજરાતની સંસ્થાઓએ 3% સ્થાન ગ્રહણ કર્યું છે, કે જે પ્રમાણસર છે. ભારતના જેટલા રાજ્યો છે એના પ્રમાણે જે પ્રમાણે સ્થાન હોવું જોઈએ એટલા ટકા સંસ્થાઓએ સ્થાન ટોપ 100માં પામ્યા છે. હવે 16 સંસ્થાઓનો 31 સંસ્થાઓમાંથી 16 સંસ્થાઓનો ક્રમ સુધર્યો છે અને 15 સંસ્થાઓનો ક્રમ ઉતર્યો છે. એટલે થોડોક એમાં ફેરફાર થયો છે, થોડોક નીચો ઉતર્યો છે. મેનેજમેન્ટ સબ્જેક્ટમાં 5 સંસ્થાઓનો સમાવેશ થાય છે અને 5 સંસ્થાઓનો ક્રમ સુધર્યો છે. એમાં ભારતમાં ટોપ એટલે કે નંબર 1 સ્થાન ગુજરાતની સંસ્થા ફરીથી ધારણ કરે છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. તદુપરાંત 4 સંસ્થાઓ ટોપ 100માં આવી છે. મુદ્રા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્યુનિકેશન એન્ડ એડવર્ટાઇઝિંગ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ, નિરમા યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેનેજમેન્ટ, PDEU. ત્યાર પછી લોની વાત આવે છે તો GNLU ગાંધીનગર એ 8મા સ્થાને આવે છે સમગ્ર ભારતમાં. આર્કિટેક્ચર તો સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાનિંગ એટલે કે સેપ્ટ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર જેને કહે છે એ 6ઠ્ઠા ક્રમે આવે છે સમગ્ર ભારતમાં. એટલે IIMA, સેપ્ટ, IIT ગાંધીનગર, NAPER એટલે ફાર્મસી સંસ્થા છે, નિરમા અને GNLU આ 6 સંસ્થાઓ ટોપ 20માં ભારતમાં આવે છે. બીજી મહત્વની વાત છે કે આપણે રિસર્ચની બાબતે માનનીય કુલપતિ સાહેબ ડોક્ટર MN પટેલ સાહેબે ખૂબ જ સૂક્ષ્મ વાત કરી અને આત્મમંથન જે આપનો જે ટાઇટલ છે શીર્ષક મહામંથન, એ મહામંથનના સ્તરની સાહેબે વાત કરી છે કે જે સમગ્ર ગુજરાતે ગ્રહણ કરવાની છે અને સ્વીકૃત છે. પરંતુ રિસર્ચ એટલે માત્ર યુનિવર્સિટી કે કોઈ કોલેજ કે કોઈ એન્જિનિયરિંગ સંસ્થા ત્યાં સુધી મર્યાદિત નથી. આ જે સિસ્ટમ છે રેન્કિંગની સિસ્ટમ કે જે ફ્રેમવર્ક છે માં ગુજરાતમાં સૌથી વધારે ક્વોલિટેટિવ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સ છે, પરંતુ કોઈ કારણસર એ ઇન્સ્ટિટ્યૂટ્સને આ રિસર્ચના કે આ રેન્કિંગના પરવ્યુમાં લાવવામાં આવ્યા નથી. એટલે કેટલાક બહુ જ ઇન્ટરનેશનલ લેવલની ઇન્સ્ટિટ્યૂટ્સ આપણે આમાં જોવા નથી મળતી, જેવી કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, સ્પેસ એપ્લિકેશન સેન્ટર, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક રિસર્ચ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એના શું કારણો કહી રહ્યા છો તમે પૂર્વેશભાઈ? જી આ આપણી રિસર્ચમાં નથી આવી શકી એના શું કારણો તમે કહી રહ્યા છો? મનીષભાઈ આવું છું આપની પાસે પણ. યુનિવર્સિટી અને કોલેજ કક્ષાની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સનું પૃથ્થકરણ કરીને રેન્કિંગ કરવામાં આવ્યું છે. જે જેન્યુઇન રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સ છે કે જેમનું ટોટલ ફોકસ રિસર્ચ ઉપર છે એવી સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવેલો નથી. એના ઉપરાંત અટીરા, ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ટીચર્સ યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી, ડિરેક્ટરેટ ઓફ મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ્સ રિસર્ચ બોરિયાવી અને સેન્ટ્રલ સોલ્ટ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર આ બધી ક્વોલિટેટિવ રિસર્ચ કરતી ઇન્ટરનેશનલી રેપ્યુટેડ સંસ્થાઓ છે કે જેમાંથી રિસર્ચ કરીને જે વિદ્યાર્થીઓ જે આવ્યા છે એ વિશ્વભરમાં પોતાની નામના એમણે કેળવી છે. અને કોર્પોરેટ ક્ષેત્ર, શૈક્ષણિક ક્ષેત્ર રેન્કિંગમાં નથી, નેશનલ રેન્કિંગના પરવ્યુમાં આ સંસ્થા આવી નથી. એટલે એ રેન્કિંગ સિસ્ટમને આધારે આપણે ઓવરઓલ ચિત્ર આપણે તારણ કરીએ કે ગુજરાતની એજ્યુકેશન સિસ્ટમ તો આ સંસ્થાઓ વગર આ તો આપણી ગુજરાતની ઓળખ છે, એમાંથી એક પણ સંસ્થા તો રેન્કિંગ સિસ્ટમમાં સમાવેશ નથી થયો. એટલે ટોટલ તોરલબેન 10,000 સંસ્થાઓએ આમાં પાર્ટિસિપેશન કર્યું છે
ભારતમાંથી, અને એમાં ગુજરાતની 31 સંસ્થાઓ એટલે કે 3%, ભારતના ઠીક છે. ટોટલના 3% આપણે સ્થાન જાળવી રાખ્યું છે. હા, મહત્વની વાત એક જ વાત છે હા. કે મેનેજમેન્ટ, લો, ફાર્મસી, આપણે એમ કે રેન્કિંગથી સંતોષ માનવો પડે છે, પણ રેન્કિંગમાં પણ આપણે કેટલાક ક્ષેત્રોમાં આપણે ઘણા આગળ છીએ. ઠીક છે, ઘણા ચાલો. બધા સ્ટેટ્સ કરતા આપણે ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે. ઠીક છે. વરિષ્ઠ પત્રકાર હરેશભાઈ પંડ્યા પણ આપણી સાથે જોડાયા છે. હરેશભાઈ, સ્કોર વધ્યો છે જે રેન્કિંગ આજે જાહેર થયા છે નેશનલ રેન્કિંગમાં, પણ યુનિવર્સિટીઓ ઘણી બધી પાછળ રહી ગઈ છે. આને કેવી રીતે જોઈ રહ્યા છો? આપે તમામ વક્તાઓને પણ સાંભળ્યા છે, આપે જે સવાલ મનીષભાઈએ ઉપસ્થિત કર્યા એ પણ સાંભળ્યા છે, અને જે જવાબ ઉર્વેશભાઈ તરફથી આપવામાં આવ્યા કે જે તેમણે રજૂઆત કરી છે, જે ખુલાસા કર્યા છે, એ પણ આપે સાંભળ્યા છે. શું લાગે છે તમને આમાં? તોરલબેન, વાસ્તવિકતા એ છે કે આપણે શિક્ષણ એટલે માત્ર સ્ટેમ એવું માનીએ છીએ, એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને બીજા મેથેમેટિકલ સ્કિલ્સ ને આ બધું. હ્યુમેનિટીઝ આપણે ત્યાં સ્થાન જ ધરાવતી નથી, અને એમ કોમર્સ પણ એવું જ છે. આઝાદી પછી આપણે ડોક્ટર રાધાકૃષ્ણન પંચ રચાયું હતું, અને એના આધારે CSIR જેવી એક મોટી સંસ્થા ઉભી કરી કે જે અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન હોય, અને એમ એ સાયન્ટિફિક અને ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચને સાથે રાખે, અને એના કારણોસર જ આપણે ત્યાં ઘણી બધી સંસ્થાઓ ઉભી થઈ, અને એમ ઘણું ડેવલપમેન્ટ થયું. એટલે IIM કે IIT કે એમ બીજી અન્ય સંસ્થાઓ, એમ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સને ઘણું બધું સ્થપાયું આપણે ત્યાં. જી. Right? પણ એ નેશનલ લેવલનું. રાજ્ય સ્તરમાં એટલે રાજ્ય કક્ષાની સંસ્થાઓ જો કહીએ તો એવી રિસર્ચ લેવલની બહુ એમ કહેવાય હાથના આંગળે ગણાય એટલી સંસ્થાઓ છે, અને એમાંય મોટા ભાગે એ સેન્ટ્રલ ફંડેડ ઓર્ગેનાઇઝેશન્સ છે. આપણી પોતાની ડેવલપ થયેલી નથી. Right? એ થોડું અલગ મુદ્દો છે, હું ટીકાની રીતે નથી જોતો. જી. પ્રોફેસર યશપાલ કમિટીએ આપણને ઘણી બધી ભલામણો આપી, પણ એ ભલામણો કેટલે પહોંચી એનું અર્થઘટન અથવા તો અવલોકન કોઈએ કર્યું નથી, અને એમ એ બધું આપણે ત્યાં રિપોર્ટમાં પડ્યું છે, અને એના આધારે જે કંઈ થોડા ડેવલપમેન્ટ થયા એ રાષ્ટ્રીય સ્તરે થયા છે, આપણા રાજ્ય સ્તરે થયા નથી. કોમર્સમાં શું તો CA, CS કે CMA થી આગળ બીજું શું હોઈ શકે એવું કોઈ વિઝન નથી, પણ એ પણ શું તો કે ખાનગી સંસ્થાઓ જે શિક્ષણ આપે છે એનાથી થાય. કોમર્સની કોલેજો આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે. સેમ હ્યુમેનિટીઝના સબ્જેક્ટમાં આપણે ત્યાં ઘણી ગાંઠી કોલેજો છે, ઝેવિયર્સ કે LD આર્ટ્સ, કેવી જ રીતે MS યુનિવર્સિટીમાં કેટલીક ફેકલ્ટીઝ છે, એ વાત કરી શકાય. પરંતુ છતાં જ્યારે આપણે ઇન્ટરનેશનલ સમીક્ષા કરીએ છીએ, આપણે યુનિવર્સિટીઓ ઊભી કરી, પણ ઇન્ટરનેશનલ સ્તરે જે કોલેજો છે, જે એમેરિટસ કોલેજો છે, એ એમેરિટસ કોલેજોની સાથે આપણે કમ્પેર કરીએ એવી કોલેજો આપણે અહીંયા ઊભી કરી નથી. માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે કેટલાક ફેકલ્ટીઝને બાદ કરતા ઘણી બધી કોલેજો આમાંથી ઊણી ઉતરે છે. મંગુભાઈ પટેલ પોતે અહીંયા હાજર છે, એટલે એમણે તો ઘણી બધી અન્ય યુનિવર્સિટીઓ માટે પણ કામ કર્યું છે, એટલે એ પોતે પણ આમાં ઘણું બધું માર્ગદર્શન આપી શકે એમ છે. પણ એમ આ બધા બાબતોની આપણે એમ કહેવાય ને કે પોઝિટિવલી સમીક્ષા કરીએ તો આ ઘણી બધી બાબતો એમાં ધ્યાનમાં આવે એવી છે. એટલે હું એવું માનું છું કે આપણે સ્ટેમથી આગળ વધીને આ બધી હ્યુમેનિટીઝને પણ સ્થાન આપવું જોઈએ. બીજું, ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચને કેટલી આપણે એની સાથે કોપઅપ કરીએ છીએ બહુ જ મહત્વનું છે. એ એકચ્યુઅલી એ બનતું જ નથી, અને એના કારણોસર ઇન્ડસ્ટ્રીની જે જરૂરિયાત છે એની સાથે આને સાંકળવું એ બહુ જ મહત્વનો મુદ્દો છે. પણ એ પણ બાબત આપણે માત્ર કેટલીક મર્યાદિત સંસ્થાઓને બાદ કરીએ તો બીજે ક્યાંય એનું સંકલન જ નથી, તો એ બાબતને પણ એમાં જોડવી પડશે. રાઈટ. જનકભાઈ, ખાનગી યુનિવર્સિટીની આપણે જયારે વાત કરીએ છીએ, ઘણી બધી ખાનગી યુનિવર્સિટીઝ છે, તમે કહી રહ્યા છો કે ઘણી બધી યુનિવર્સિટીઝ એવી છે કે જે હમણાં શરૂ થઈ છે, છતાં પણ વિદ્યાર્થીઓ, વાલીઓ જયારે ખાનગી યુનિવર્સિટીમાં પોતાના વિદ્યાર્થીઓને, પોતાના બાળકોને, સંતાનોને જયારે મૂકતા હોય ત્યારે સ્વાભાવિક એવું ઈચ્છતા હોય છે કે જે પેરામીટર્સ આપણે તેમાં પ્લેસમેન્ટની વાત હોય, ફેકલ્ટીઝની સંખ્યાની વાત હોય કે એક રેન્કિંગની વાત હોય, સ્વાભાવિક તમામની અપેક્ષા હોય કે પોતાના બાળકોને આટલી ફી ભરીને જયારે ભણાવે છે તો એ કોઈક સારી જગ્યાએ પહોંચે એ સંતાન તેમનું. કંઈક હજી પણ કચાશ છે, શું ફેરફાર કરવા જોઈએ, શું લાગે છે તમને એ દ્રષ્ટિએ?
સૌ પ્રથમ તો આપે ખૂબ જ સરસ વાત કરી કે હવે શું કરવું જોઈએ તમને કહું એમ. તો જે કે બી આ NRF ના ક્રાઇટેરિયા છે એમાંથી તમને કહું કે 2-3 મુખ્ય ક્રાઇટેરિયા પર વાત કરવા ઈચ્છીશ. તમને કહું કે સૌથી પહેલા ધારો કે સરકારી યુનિવર્સિટી માટે આપણે વાત કરું તો રિસર્ચ અને પ્લેસમેન્ટ અને QIP સ્કીમની મેઇન ક્રાઇટેરિયા છે. હવે આખું ટેકનિકલ એજ્યુકેશન એ ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશનની અંદર કામ કરે છે. જ્યારે NRF જેવી રેન્કિંગમાં તમે જતા હોય ત્યારે કન્સલ્ટન્સી એ મુખ્ય આધાર છે. જી કન્સલ્ટન્સી વર્ક જે કોઈ બી ઇન્ડસ્ટ્રીઝમાંથી યુનિવર્સિટીને અથવા કોલેજને મળે છે એ ક્યાંક ને ક્યાંક પ્રોફેસર અથવા ફેકલ્ટી પોતાના પર્સનલ સંબંધથી અથવા તો પોતાની પર્સનલ રેપ્યુટેશનનો ઉપયોગ કરીને લાવે છે. એમાં 2 મુખ્ય બાબતો કરવી જોઈએ કે જે ખાસ કરીને અમે સિલ્વર યુનિવર્સિટી અને પારુલ યુનિવર્સિટીએ કરેલી છે કે જે કંઈ બી રેવન્યુ જનરેટ થાય છે કન્સલ્ટન્સી વર્કથી જનરેટ થાય છે અથવા તો ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરફેસીસ જનરેટ થાય છે એમાંની 80% જેટલી રેવન્યુ અમારી સિલ્વર યુનિવર્સિટી અને પારુલ યુનિવર્સિટી જેવી સંસ્થાઓ બીજી યુનિવર્સિટી મને ખબર નથી, આંકડા નથી આપતો, બરાબર. 80% જેટલી રેવન્યુ જે જનરેટ થાય છે એ જે ફેકલ્ટી અથવા જે સ્ટાફ એમાં ઇન્વોલ્વ છે એની અંદર વહેંચવામાં આવે છે. આના કારણે જે કોઈ પણ સ્ટાફ કે ફેકલ્ટી આમાં ઇન્વોલ્વ છે એ લોકોનું મોટિવેશન જળવાઈ રહે છે. હવે ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન અંદરમાં જેટલી પણ સરકારી કોલેજો આવે છે એમાં હું આપના માધ્યમથી સરકારને વિનંતી કરવા માંગુ છું અને સજેશન કરવા માંગુ છું કે સાહેબ 1962ની સાલમાં એક એવો નિયમ બનાવ્યો છે સરકારી એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસરો માટે કે જે કોઈ પણ ફેકલ્ટી કે પ્રોફેસર પોતાના પગારના 20%થી વધારે રકમની કન્સલ્ટન્સી કરી શકશે નહીં. આજે તમે IIT જુઓ કે વર્લ્ડની કોઈ પણ યુનિવર્સિટી તમે જુઓ તો તેની અંદર એની જે કોઈ પણ ઇન્કમ છે એનો મુખ્ય સોર્સ ઇન્ડસ્ટ્રીઝ કન્સલ્ટન્સી છે અને અહીંયા આપણે એ ઇન્ડસ્ટ્રીઝ કન્સલ્ટન્સીને ક્યાંક બહાર કરી રહ્યા છે, બરાબર છે. હવે આના હિસાબે તમે ક્યાંક તો તમે ઇનડાયરેક્ટલી એવું કહેવા માંગો છો કે જે પ્રોફેસર હોય એ પોતે કેશમાં ક્યાં પૈસા લે અથવા તો કન્સલ્ટન્સી ના કરે. હવે કન્સલ્ટન્સીની રકમ જો ઓન પેપર આવશે જ નહીં તો રેન્કિંગમાં આપણે કઈ રીતે આગળ થઈ શકીશું. બીજો એક મુદ્દો એવો છે કે સરકારી કોલેજ અને સરકારી યુનિવર્સિટીની અંદર જે કોઈ પણ ફેકલ્ટીને પોતાનો અભ્યાસ વધારવો હોય કે IIT જેવી સંસ્થાની અંદર જવું હોય તો QIP કરીને એક સ્કીમ છે, ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ સ્કીમ, બરાબર. આની અંદર ખબર નથી કોઈ કારણસર મને ખબર નથી પણ હું આપને રિક્વેસ્ટ કરું છું કે QIP સ્કીમની અંદર સરકારી કોલેજના પ્રોફેસરોને એડમિશન લેવાનું બંધ કરવામાં આવેલું છે. એટલે કોઈને પોતાને MTech અથવા PhD કરવું હોય તો પોતે પોતાની સ્ટડી લીવનો ઉપયોગ કરી અને જઈ શકે. ખરેખર ભૂતકાળના વર્ષોમાં ડેપ્યુટેશન ઉપર મોકલતા હતા અને ડેપ્યુટેશન ઉપર જઈને જ બધા ફેકલ્ટીઓ તમને કહું કે PhD કે MTech એમણે કરેલું છે. તમને કહું એમ. હા, એટલે આ બધા થોડા ઘણા ફેરફાર આપણે કરવા જોઈએ. એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક પછી આપણે પાછા ફરીએ છીએ. નેશનલ રેન્કિંગમાં રાજ્યની યુનિવર્સિટી અને કોલેજ આખરે ક્યાં છે, આ સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું. રોકાઈએ છીએ બ્રેક માટે. વેલકમ બેક. મહામંથનમાં પુનઃ સ્વાગત છે આપનું અને શરૂ કરીશું આજની ચર્ચા. ફરી એક વખત આગળ વધીએ છીએ. પટેલ સાહેબ, સીધી હું આપની પાસે આવવા માંગીશ. આપણી પાસે સમય ખૂબ જ ઓછો છે. જો ઝડપથી અને ટૂંકમાં કહેવું હોય, શું સુધારા માટેના પગલાં હોઈ શકે? આમ જોઈએ તો સરકારે ઘણા પગલાં લીધા પણ છે. હું દાખલા તરીકે શોધ નામની એક સ્કીમ મૂકી છે કે જેમાં PhD કરતા ઉમેદવાર કે કેન્ડિડેટને દર મહિને 15,000 રૂપિયા અને કન્ટીજન્સી એટ ધ એન્ડ ઓફ યર 20,000 એમ કરીને 2 વર્ષના 4 લાખ રૂપિયા આપે છે. બીજું યુજીસીએ હવે UGC નેટ કમ્પલસરી કરી છે PhD જેવા એડમિશન માટે. પહેલા તો એવું થતું હતું કે યુનિવર્સિટીઓ પોતાનો ટેસ્ટ લેતી હતી અને ઘણા લોકો એમાં થ્રુ ના થાય તો MPhil કરતા, તો MPhil જેવી સ્કીમ પણ બંધ કરી છે. બીજું NIRF અને NECને જે કમ્પલસરી કર્યું છે એટલે હું માનું છું કે થોડી યુનિવર્સિટીઓ અને પ્રોફેસરો સિરિયસ બનશે. બીજું શ્રી જનકભાઈએ કહ્યું એ કન્સલ્ટન્સી એ આ રેન્કિંગમાં એક પેરામીટર છે, પણ સરકારી સંસ્થાઓ સરકારી યુનિવર્સિટીમાં એ જે રિસ્ટ્રિક્શન છે 20%નું એ કદાચ મેં પણ બહુ પ્રયત્ન કર્યા હતા, એને અમે ટાળી નથી શક્યા. અને એ જો હોય, નો ડાઉટ આજે GPCB જેવું કામ આપે છે એના લીધે કન્સલ્ટન્સી એન્જિનિયરિંગ કોલેજમાં મળે છે જેમાંથી રિસર્ચ પણ નીકળે છે. આમ બીજું કે US જેવી સરકારની વાત કરીએ તો પ્રોફેસરોને એમની પોલિસી માટે સલાહ પણ લેવામાં આવે છે. આપણે ત્યાં આ બધું થોડું અજુગતું છે. હું માનું છું કે એમાં કોઈ મેજર્સ લે તો આપણે આગળ વધી શકીશું. મનીષભાઈ, ઝડપથી ઉકેલની દિશામાં આપણે હવે વાત કરવી છે, પણ સમય ઓછો છે એટલે થોડુંક ટૂંકમાં કહેવું પડશે.
નિશ્ચિતપણે મારે બે વાત પહેલા એટલે કેવી પડશે કે એક તો ઉર્વિશભાઈએ પોતે કીધું કે ગુજરાતમાં બહુ બધી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હું માનું છું, ઇસરો જેવી સંસ્થા છે, આંતરરાષ્ટ્રીય આપણે પીઆર છે, આઈપીઆર છે, પણ ભાઈ તમે તો તમારી ભારત સરકારના જ રિપોર્ટની પદ્ધતિને જ ચેલેન્જ કરી રહ્યા એવું દેખાય છે કે એનઆરએફની ને એની બે વસ્તુ એ છે કે આ સરકારે કરવું જોઈએ, નથી કરતી તો સરકારે મોટું લેકિંગ છે. બીજી એક વસ્તુ જનકભાઈ એવું કીધું કે એક તરફ કે આ બાલ્યાવસ્થાની યુનિવર્સિટીને એને એક્સેલન્સ મળી. અરે ભાઈ એક્સેલન્સના નામે ફી લાખો રૂપિયા ઉઘરાવવાની અને જયારે રેન્કિંગમાં ન આવે ત્યાં બાલ્યાવસ્થાની આવા બે બાજુના માપદંડો ન હોય. ક્વોન્ટિટીના નામે તમે મોટા પાયે સ્ટુડન્ટો ભરી દેવાના અને ક્વોલિટીના નામે ન હોય તો એ મોટા મોટી સંપૂર્ણપણે આ ફેલિયર કહેવાય. એટલા માટે કે બંને વસ્તુના બે નામ નહીં. તમારે દૂધે ખાવું છે ને ભેગી છાસ ને દહીં ખાવું છે તો બંનેના રિએક્ટિવ મોડેલ ન આવે. વાત આખી વ્યવસ્થાની એ છે કે ક્વોલિટી એજ્યુકેશન માટે તમારે કંટ્રોલિંગ કરવું પડે, એટલે પ્રવેશની બાબતમાં ધ્યાન રાખવું પડે, આખી વ્યવસ્થાની અંદર એક્ઝામ સિસ્ટમ ઉપર ધ્યાન રાખવું પડે, તમે કઈ રીતે એક્ઝામ કન્ડક્ટ કરો છો એના પણ માપદંડ છે, અને આખી ઓવરઓલ રેન્કિંગની વ્યવસ્થા જુઓ. આપણે જોઈએ કે એક સમયની ગુજરાતમાં સૌથી વધુ ફાર્માસ્યુટિકલનું ઉત્પાદન કરતું ગુજરાત છે. ગુજરાતની એક સમયની ઓળખ સમય આખા દેશમાં એલએમ ફાર્મસી અત્યારે વેર વી સ્ટેન્ડ. એટલે આપણે ગુજરાત યુનિવર્સિટી રેન્કમાં આવી આપણને 1 થી 100 માં, પણ ગુજરાત યુનિવર્સિટીનો રેન્ક ઘણો પાછળ ધકાય. એટલે આપણે કેમ પાછળ ધકેલાના એની પણ રિવ્યુ કરવું જોઈએ અને કેમ આગળ વધી શકીએ એનું પણ કરવું જોઈએ. પણ દુઃખની વાત એવી છે કે મોટા પાયે ખાનગી કોલેજો જે રીતે મોટા પાયે જો બાલ્યાવસ્થા બેફામ ફી ઉઘરાવે અને સામે વિદ્યાર્થીઓને જે મળવા પાત્ર ક્વોલિટી એજ્યુકેશન ન મળે એને ડિગ્રી મળે છે પણ એને જી ખૂબ ઝડપથી આપણી પાસે અમે સમય કોઈ નથી. ચેલેન્જ નથી કરી અમારી વ્યવસ્થાને, આપણે પરંતુ ઉકેલની વાત કરીએ, સીધું આક્ષેપ પ્રત્યાક્ષેપ છોડી દો, સીધા ઉકેલ પર પેરામીટર્સની આવી જઈએ. મર્યાદા હા. સાથે દ્રષ્ટિકોણને કમ્પ્લીટ કરવાની વાત છે, સુધારાની વાત છે. તો સુધારામાં એક જ અમારો એક અભિગમ છે કે કમ્યુનિકેશન કેપેબિલિટીઝ ગુજરાતની વધારવાની છે. કારણ કે આપણે બહુભાષીય રાષ્ટ્ર છીએ, અર્થવ્યવસ્થા છે, અને કમ્યુનિકેશન કેપેબિલિટી વધશે તો ઇન્ડસ્ટ્રી ઇન્ટરફેસ વધશે, એક્સેપ્ટેબિલિટી વધશે, જોબ પ્રોસ્પેક્ટ્સ વધશે. એટલે એના માટે સમગ્ર શિક્ષણ વ્યવસ્થાએ વિચાર કરીને આગળ વધવાનું છે. ખૂબ ઝડપથી 30 સેકન્ડમાં જો હરેશભાઈ કંઈ કહેવા માંગો તો સમય નથી. માફ કરજો. એકચ્યુઅલી હું એવું જ કહેવા માંગુ છું કે આપણે આંતરરાષ્ટ્રીય ધારાધોરણો જયારે અપનાવ્યા છે તો રેન્કિંગ માટે જે કંઈ સુધારા કરવા પડે એ એકચ્યુઅલી થવા જોઈએ. આમાં યુજીસી એ પોતે પણ પોતાનું થોડું ઇન્વોલ્વમેન્ટ એમાં વધારવું જોઈએ. માત્ર રેન્કિંગ અને યુજીસી માત્ર એક આમ ફંડિંગ એજન્સીથી આગળ વધી અને થોડું પોતે પણ ઇવેલ્યુએટ કરે તો હું માનું છું કે આ રેન્કિંગમાં ઘણા બધા ફેરફારો થઈ શકે. ચલો, આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. જનતાનો જે મત સામે આવી રહ્યો છે એ પણ આપ જોઈ શકો છો. જનતા 95% કહી રહી છે કે રેન્કિંગમાં પાછળ રહેતી યુનિવર્સિટી કોલેજે નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ. આપણે તેમાંથી બચવા માટેના અનેક રસ્તા શોધી લઈશું, આપણે ખુલાસા ઘણા બધા આપી દઈશું, પરંતુ એક હકીકત છે કે નેશનલ રેન્કિંગમાં રાજ્યની યુનિવર્સિટી અને કોલેજ જ્યારે ખૂબ પાછળ હોય તો રાજ્યના વાલીઓ અને રાજ્યના વિદ્યાર્થીઓ માટે આ ચિંતાની બાબત બેશક બની જાય છે અને રાજ્યની સરખામણીએ અને અન્ય કોલેજ અને યુનિવર્સિટીની સરખામણીએ આપણે પાછળ ન રહી જઈએ તે માટે જેટલા થઈ શકે વધુમાં વધુ પ્રયાસો કરવા જોઈએ. તે જ આશા અને અપેક્ષા સાથે આજની ચર્ચામાં બસ આટલું જ. ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.